વી વરસ થયું સહન કરતી આવું હજી મારે કેટલું કરું રવિના ક્યાં ગઈ આ રવિના હું છે એની તને હું કેવું મારી ઉપર હું આફત આવી છે તારી ઉપર આવી પણ આફત આવી પણ આ મારી ઉપર તો પાણી કા ઢોળ્યો પણ હું થયું એવું બધું તને વળી તારી પર એવું સિંદૂર એવું લાંબુ એવું જાડું એવું છે કા હું કરું છું તારે કોણ મારવા છે મારા ઉપર વહી જાવ હે કા હું થયું પણ મારા મનને વાત ન કહું તો કોને મારી પાકમ પાકી બેન બની જાવ તો કોને કહીશ તારી મનની વાત મને ને તાર હોરને કેવી છે એને તો એનું નામ જ નહીં લેવાનું કા અત્યારે લાગી તો મારો દીકો મારો જાનુ મારો ઘરવાળો મારો પતિ પરમેશ્વર અને અત્યારે એનું નામ નહીં લેવાનું હું થયું ઈ પરમેશ્વરે તો કહી દી હંગે પરમેશ્વરે કરી હું કરી અરે હું થયું એ કઈ બીજી લેવાનું વાતો કરે છે અરે બોલ હમણાં ધોકો લઈ આવ પાડી દઉં ને જ્ઞાન અરે એની ધરિયાને તો ટીપી નાખું તને ખબર છે તું એનું નામ લેમાં જ તો તને છૂટાછેડા દેવાની વાતો કરે અરે છૂટાછેડા દે ને ફાંસીએ ટીંગાડ દઉં અરે ઘરવાળી બેહાડી દીધી વાતને તો હું સહન કરે પણ આ વાતને હું જીરવી નથી લાગતી કેમ હું છે પણ રાધા ખુલીન તો કે તને હું નહીં કહું હાલ હું તને છે ને કાલ હું ઉપર જાઉં છું તારીખ નક્કી કરેલી છે ટાઈમ નક્કી કરેલો છે ટાઈમ બધાને કેવા નીકળી છે તું હા અલે જો હું એનું નામ દઈ દેજે કોનું મારા ઘરવાળાનું અરે પણ હું વાત છે ઈ તો કે મારા ઘરવાળાનું તું નામ દઈ દેજે બધાને કહી દેજે ગામમાં હોય એટલે કે એના ઘરવાળો મારવા વાળો અરે પણ રાધા ખુલી વાત કે મને હું હવે ખુલ્લી વાત હું કરીશ પછી કરીશ ક્યારે હાથમાં મણીને આવી પછી હા હું જાઉં છું હજી મારે ઘણાય લોકોને કહેવાનું બધાને ના અને ભૂલતી નહીં તને કીધું નહીં હો નામ એનું આવું જ જોઈએ મારા ઘરવાળાનું એટલે હું પોલીસ સ્ટેશને જાવ ત્યારે હા નહીં હું મરી જાઉં પછી એ ભગવાન પછી રાધાને શું થયું છે એમ નહીં મરવાની કેમ વાતો કરે છે બોલો એનો વરે નિધણ્યો છે એવો પાછો ભંગાર માણા હાવ બાયડીન કદી હાસી ન રાખી કેટલી વાર રાધા મને કહે છે તને નથી ખબર મારી વાત નથી માનતા ઈ મને લાગે આને ક્યાંક હશે ને એટલે બિસાગડી છે ને મરવાની વાતો કરે છે મરવા તો હું નહીં જ દઉં મારી બેનપણીને રાધા હું આવું છું હરખાઈનો બાંધી દો નકર ઓલો પડશે ને તો એનો ટકો ફૂટી જાય એનો ટકો ફૂટશે ને તો એનો બાપ મારો ટકો ફોડી નાખશે હા હા હસલ બતાઈ ગયા ગઈ વર્ષા પાણીના ઢગલા કર્યા આ વર્ષા તું શું કરી રહી છો રેવા દે વર્ષા આવું મારે ખાવાનું છે તું ક્યાં વયસમાં આવી અરે પણ શું મારે ખાવાનું છે ને હું વયસમાં આવી હું બોલો તમે એટલે તું ગરો પાવો નથી ખાતી એ હું કામ કરે પાવ ખાવ મને થોડા દુખના ડુંગર પડ્યા છે મારી માથે તો હું તો એ જ કરવા નહીં કીધી છો હા તે અહીંયા થોડો ખાવાનો ગળા પાવ આમ કેટલા ચડવા અહીંયા જઈને ખાઈ આવો મારે પણ આવું બાંધવાની કોઈ નથી હું તો ઈસકો બાંધતી હતી મારા છોકરા હાટું તો એમ કઈ ને અમન છોડી દન એ ના ના ઈ તમને દુખ પડ્યું હોય ને તો અહીંયા જઈને નહીં તમાર ઘેર જઈને ગળા પાવ ખાવ જાવ એ વર્ષા તું બેનપણી ઉઠીને આવું બોલે શું બોલું હું તું તો મારા ધણી કરતા ભાવ નકામી નીકળી પણ મેં શું કર્યું મારે ગરો ફાવો ખાવાનો છે એમ કહું છું હા તો ભલે ને ખાવાનો હોય બધાય ખાય તમે એક જ ખાઓ તમે નવાઈ કરો કઈ ગળા ફાવો ખાઈ એ બાપા હું સમજે છે એ હું ગરો ફાવો ખાવાની થઈ છો કે તારા ભાઈને કાઈ કેવું નથી તારે એટલે હા તમે ગળા ફાવો કા ખાવાના હો એ તમારો વાક હોય ને તો જ એ મારી ઉપર આફત આવી ગઈ છે મોટા મોટી કઈ આફત આવી તે છે ને મારા ઘરવાળા નામ જરીક છે ને દઈ દેજે શું નામ દઈ દઉં કે આ બાઈને મારવા વાળો વ્યક્તિ એ ના ના હો અહીંયા મારી વાડીએ કઈ નહીં હો અહીંયા પોલીસ એ તારી વાડીએ કોણ કરે છે હું તો ઘરે મારી ઘરે કરીશ હાથ દાવ અહીંયા તો તને ખાલી કહેવા આવી છું ઘરે ઘરે કહેવા નીકળી છું મારો ઘરવાળો કેવો છે ને એ તમને ખબર પડે હું પંચાયતું ન કરું હો ગળા ફા ખાવ તમે જાવ જઈને એ હું તને એમ કહું છું કે તારે ખાલી નામ દેવાનું છે કે છે ને આ વ્યક્તિ એને વહુને મારવા માંગે છે એટલે છે ને હું મરી જવાની છું ને તું તારે ખાલી બધાને કહી દેવાનું છે કે આ બાઈને મારી હા ઈ તમારું કામ થઈ જાય તમે મરી જાવ ને પછી હું બધાને કહી દઈશ
તમે ગળા ફાવો ખાઈ જાવ ને એટલે હું તમારા ઘરવાળાનું નામ દઈ દઈશ અને એમે કહીશ કે મારી આવ્યા હતા પણ મેં ના પાડી દીધી બરાબર મારી જાઓ. હારી રોકતી નથી, ખોટી છે આ તો. અરે જાઓ જાઓ અને તમારી દોરી જોતી મજબૂતમાં મજબૂત દોરી છે. તમારે જોતી છે પણ તારી દોરી નો આવે જોઈ મારે, તારી કાપિયા નહીં દોરી હવે મારે. હવે તો મારા હાથથી દોરી લાવીને મરીશ. હા પણ અરે હારું તું નામ દેવાનું ભૂલતી નહીં મારા બા. અને હું એમ કહું છું હરખાઈનું મરજો ને દોરી હરખી બાંધજો, બડી ન જાય, ધ્યાન રાખજો. નામ દેવાનું ભૂલતી નહીં. મારી બેટાની મરી તો જાય છે, આ દોરી બોરી નીચે તૂટશે તો આ જીવતી થઈ જાય, જીવતી રહી જાય. સારું અમે મરી જાય તો અમે બોજ જ છે, મરવા દ્યો. મને લાગે આ હચુકા મરી જાય, એના કરતાં હું એને ઓલી બેનપણી ઓલી છે ને રવિ ના એને કહી દઉં કા જઈને મારે હું પણ બેનપણી એને સંભાળવું હોય તો સંભાળે ને કર, મરવા હોય તો મરવા દે. મારે હું એકવાર હું જ જઈને કાનમાં વાત નાખી આવું, બાકી એ જાણે ને એના કર્મ જાણે. એ હું છે પણ એટલી બધી ઉતાવળીની ક્યાં જાસ? હું એક વાત કહેવાય એવી. હું વાત કેવી જલ્દી બોલ, મારે બહુ મોડું થાય છે. જો. મારે એક વ્યક્તિ વાહે જવાનું છે. એ બાય વાત સાંભળ. એમ એવું છે કે મારે એવું જ કંઈક કામ છે. કેવું? મારી પાસે હે ને દોરી હારી હતી, હારામાં હારી દોરી હતી, ફૂલ ટાઈટ દોરી હતી અને તૂટે નહીં એવી દોરી હતી. તોય મને લાગે છે બીજી દોરી લેવા ગઈ. કોણ? અરે ઓલી તારી બેનપણી, હું નામ છે ઓલી રાધા, રાધા તારી પાસે આવી હતી? દોરી લેવા. કા? એના ગળા ફાવ ખાવો છે તો મેં એને કીધું કે મારી પાસે એ તું કેવી પાડોસણ છો? તને શરમ આવે છે કે નહીં? ઓલીને બિસાડી બસાવા દે કે અમુક ની એમ કે દોઈ દો હાસી. પણ એને મરી જવું હોય તો આપણે કઈ ના થોડી પડે કોઈને. અરે મરતા માણાને બસાવો ને તો ભગવાન હારું કરે, બુદ્ધિ વગરની. આખીર મને ગાવા દે. અરે પણ મારી વાત તો સાંભળો. કાઈ નહીં, મેં તો કહેવાનું હતું એ કહી દીધું. હવે એ જાણે ને એની બેનપણી ચાલે, ભલે બે મરત્યું. હા એલા ભાઈ હવે પદમણી નું બહુ વધી ગયું છે. હવે હું ખવડાવે તું એમાં? એ કાયમિયા નીણ નાખું. લા ભાઈ બહુ હવે બાઈસ આવે હો, પણ પાદે છે ને એમાં એલા એ ભેંસું પાતી નું હવે એ ભાઈ આવો બેન આવો. એ તમને ક્યાંક મેં જોયા ગામમાં. ભલે જોયું હોય ભાઈ, હું મને જોયો જ હોય. તું મારા દીકરાને ગોણે તમને બેયને રાખ્યા ઈ વાત તો સાચી. હું એમ કહું છું મને દોયડું દ્યો ને. કા દોયડા નું કરું તમે? મારો ગળો ફાવો ખાવો. હે આ બેન હું વાત કરો તમે? ભાઈ એવું બધું હું થયું એવું બધું? અરે ઈ કોઈને કહેવાય એમ નથી ભાઈ. મારે મારા દુઃખની વાત કોઈને અરે કહેવાય એમ નથી. પા- એક તમને હું એટલી સહેલી વાત કરું છું કે મારા ઘરવાળાનું નામ દઈ દેજો. કોને દેવાનું? તમે કયો ને અમે છોકરા જેવા અમને આ રાખ્યા. ગમે એ ખાતામાં તમારું જેનું ખાતામાં હોય ને એનું કહી દેજો. મોટા માણસને કહી દેજો એટલે કોકે મારા ઘરવાળાનું નામ દઈ દેજો. ભાઈ એવું બધું હું થયું? એ ઈ કહેવાય એમ નથી ભાઈ, બહુ મોટી વાત છે. પણ ભાઈ, બેન એવા એવા નાના નાના મોટા મોટા ઢગા ઢગા હાલતા હોય આપણા ઘરમાં એવું કઈ જોવા ન દોયડું હોય. છે ભાઈ, એ દોયડું નથી બેન મારી પાસે. દોયડું છે. એલા શીખી જોતો. ના ના દોડું તો નથી. ભાઈ હાલ નો હોય તો કાઈ નહીં ભાઈ, તો ભૂલ થઈ ગઈ ભાઈ. તાર ભાઈ પણ દોયડું બેન આમ લાવવાનું. રહ્યો, મને આમાં આશીર્વાદ દેવાનું મન ભૂલ થઈ થઈ જાય ગઈ હવે. ભાઈ. આ બેની કેવા છે બોલ, ગરો ખાવો. ભાઈ એવી બધી હું વાત છે જે નથી ઓલું ગરો થતું ખાવો છે. ખાવો કાંઈક તો છે છે, વાત? મને લાગે છે કાંઈક ખઈ છે ખરી હો. હાલ જીવ જોઈએ આમાં આગેથી હાલ. આ તમે આયા રખડો છો? હું અહીંયા જ રખડું ને ઉપર. અહીંયા હાલો તો તમે. એ તમને શરમ આવે છે કે નથી આવતી? વાહ તમારી બાયડી ગળા ટૂંકો ખાવા નીકળી છે અને તમે અહીંયા રખડો છો? કેવા માણસ છો તમે? અરે પણ આ વાતની તમને કાંઈ ખબર છે? હું કઈ વાત નહીં. વાતમાં કાંઈ માલ નથી. તો શેમાં માલ છે? હવે માલ તો એમાં છે હા કે એને લિપસ્ટિક મેકઅપ આવું બધું લેવું છે અને હા. એમાં અમારે બેયને ઝઘડો થઈ ગયો છે. હવે તમે ના પાડી છે. પણ ના જ પાડે ને, ઘરમાં હોય તો લ્યો. તમારા ઘરમાં કાંઈ ન હોય તો તમને મેકઅપ ને હાથે ખાવાય ન જડે. એટલે વાત એટલી જ છે ને એમાં ગળા ટૂંકો ખાવા નીકળી છે. હા. તમે આવી વાત તો કરો કે નહીં? પણ- એને કઈની પૈસા પૂછે? અરે એને તો કોઈ હાઈદ્રી છે ની વાત જજો. આખા ગામમાં તમારી હો થાય છે. હાલો જટ એને પાછી વાળી હાલો. સાંભળો, ઘરમાં પછેડી એવી હોડ કરાય, આ બાયુની જાતને સમજવું પડે. પેલા તમને ખબર છે મારી બેનપણીના મગજની અને એની હોતન. તો ભાઈ, તમે એવા- હુકમ લપ કરતા આઈસો. એવા મગજવાળા ઉપર વયા જાય તો કાંઈ વાર ન લાગે. એટલે તમારે બીજી બેહારવાની વાત હા, છે? બીજી ધ્યાન રાખજો, હું જે લાગી છું ને તે લાગી કાંઈ વસ્તુ નહીં થાય. અરે એ- મારી બેનપણી પર એટલી કે આશા આવી તો તમને આ જમીનમાં દાટી જાય. અરે પણ એવી વાત નથી યાર, તમે સમજો કેવી છો? વાત છે? પૈસા હોય આપણી પાસે તો મેકઅપ લઈ, ખાવાનું પીવાનું બધું પૈસા હોય તો થાય. પૈસા વગરનું શું થાય અત્યારે? અત્યારે આ કથો કરો મને કે ન્યા તમારી હે ને પૈસા નહીં રહે ને વાયડીએ નહીં રહે. હાલો આમ. હાલો તો હાલો. આ ગામમાં મારી વેલ્યુ જો, કોઈ મને સિંદૂર ન દીધું.
હાડલોય કાઢીને કરી ન લાગુ ગામડાની એટલી ઇજ્જત આમાં પાટલેથી જ મારે ગરો ખાવો પડે છે. પાટલેથી એ રાધા હું મિત તો પેલા એલા લીમડો તૂટી જાહે કોકનો પણ હું મને કોક મરવા તો દ્યો. અને આ પેન્ટમાં જીવડું ચોઈટું છે કોક જીવડાને મારી નાખશે આ અરે તારે ને માંગ અને પાટલું ને લીમડાની પડી છે આ મારી આવડી મોટી બેન પડી જાય એની જ પડી અને હું છે સોયટું તું કાઈ તારે ને માંગવા આવી તે મને સિંદૂર દીધું એટલે મારે પાટલું લેવું અરે પણ પડ્યું. મેં મજબૂત સિંદૂર કાઢીને જ રાખ્યું તા તમે વયા ગયા એ મૂંગી માર મૂંગી હારી નથી લાગતી જઈ કે તું એ ઠારવા આવી છે કે હળગાવા આવી છો તાય હું પણ આ હવે સોટી છે અને એક તમે મેં કીધું વર્ષા મને મેકઅપ લઈ આવી દ્યો ટીપ લઈ આવી દ્યો અને મારે હંધુઈ જોઈ લાલી જોઈ ટીપ ને લાલી ને મેકઅપ ને હતું જોતું મને કહેવાય તારો વર નો લીધી એમાં આટલી વાત માં તારા ગળા ટૂંપું ખાવો તો હા એટલી વાત મેકઅપ લઈ લેવો તો આટલો બધો હે એટલી વાત આટલી જ વાત કહેવાય એ મારે મન તો એને એમ થાતું હતું કે કોક ઘરવાળી બ્યાહ લીધી હોત ને તો સારું હતું મેકઅપ ની મને હુલા ના પાડી. એ ભગવાન હવે તમે સમજાવો તમારી બાયડીને અને માફી માંગો ને એને આજ ના આજ અત્યારે મેકઅપ લઈ આવી દ્યો હાથે ભાઈ લે ભાઈ મેકઅપ લઈ લેવું બીજું હું છે નહીં આવે હાલો ને અને મેકઅપ તમે નો દે ને તો આની પાસે લઈ લ્યો મેકઅપ આન પાસે હોય જ છે જો અરે એ તો શાંતિ રાખ ને ભાઈ અને બીજું નો પૈસા હોય તો વ્યાજવા લઈને જઈ આવો એલા પણ વ્યાજવા પાછા પૂરા થવા જોઈએ આ વર્ષાબેન હું નહીં આમ જોતો તું મેકઅપ ચોપડે ને એમાં એ ખર કરે મારો નો કરે. અરે એ તો બળેલી જ છે પેલથી તું કેનું મનમાં લેસ તું ઘર બધી ઓય બાપા મોટાની વાતમાં નાના હું ધ્યાન રાખ લેવો સાચી વાત છે અને આને 2 દિવસથી મંગાવતી હતી મારે લેવા અરે નહીં. પણ એનું બહારું અંદર કરી જશે હા તું જા કા અરે તું જા ને ભાઈ અહીંથી હવે જાવ ને શું કે બોલાવી હવે તું જા ભાગ અહીંથી જા થવા દે ને ખાવા તો સિંદરી માર પાસે લઈ જાજો આવીને એ તું ખા તારી માને ખવરાય. પતિ કી તમારું હા અને તમે એવા ભૂપતભાઈ અને અત્યારે મેકઅપ લેવા લઈ જજો હાલો કેટલા વારો મેકઅપ લઈ દઉં અરે એને જેવો લેવો એવો લઈ જો ને ભાઈ પૈસા ઘટી મને કહી એ દો ઓલો મોટો નથી નીકળ્યો હમણે જો કેવી રાસીન રેવ થઈ ગઈ થઈ એવો મરવાની વાત કરીશ કોઈ દી એ મરે મારા દુશ્મન હું થોડી મારવા આટું કરતી હતી હું તો મેકઅપ હમણે નવા કેવો મસ્ત નીકળ્યા. આ તારા મેકઅપ હે તારો ધણી અડધો થઈ ગયો હું કહેતો તો ને કે નો મરે મેકઅપ આટું બધા ફંદા કરે છે તો મને થોડી ખબર હતી અને તમે એટલે છેલ્લે આધી વાતનો ખુલાસો કરો છો કાઈ હું હવે નીકળી ગયો ભાતા બાંધીને હું નીકળી છું તમે બે વાણા નીકળી ગયા તો છો તમારા પાસે પૈસા મને ખબર છે હવે એ પૈસા તમારા પાસે પૈસા છે ને હા પૈસા તો છે હવે આ તો કાંઈ વાંધો નહીં હાલો આ પાટલું જેનું હોય ને દઈ દેજો હાલો મારે ન જોઈ. જોયું ને એમ નહીં એટલા બધા નાટક કરવાથી મેકઅપ મળી જતો હોય છે તો મને લાગે મારે ઓને કેવું જ જોઈએ કોઈ દી મને મેકઅપ જ નથી લઈ આવી દીધા કેદુનું કીધું હાર કરાઈ દો આ કેદુનું આમ નામ પહેરાવ્યું લાઈ એને જઈને હું કહું